Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. આપણા ત્યાં એક કહેવત છે, જેવું અન્ન તેવું મન. પણ આ મનને સારા વિચાર માટેની આવશ્યકતા જો પડે તેના માટે સારું અન્ન એટલું જ જરૂરી છે. નમસ્કાર, હું હિતાંશ. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આ શો સ્પોન્સર્ડ બાય ઝોડિયાક એનર્જી લિમિટેડ. આજે આપણા ફ્રેશ એપિસોડની અંદર આપણે વાત એક એવી બ્રાન્ડની કરવાના છીએ કે જેમની શરૂઆત ખૂબ સિમ્પલ રહી, પરંતુ ત્યાં જે અમદાવાદની અંદર એક મૂવમેન્ટ બની છે. ફાસ્ટ લાઈફસ્ટાઈલની વચ્ચે હેલ્ધી ફૂડ એ બહુ નેસેસરી હોય, ત્યારે આ વિચારને લઈને એક મધર સનની ડ્યુઓ, એક જોડીએ સિમ્પલી સલાડ કરીને એક બ્રાન્ડની શરૂઆત કરી અને તે હેલ્ધી ફૂડ માટેની એક મૂવમેન્ટ ક્રિએટ થઈ ચૂકી છે. ફક્ત અમદાવાદની અંદર જ નહીં, પરંતુ મુંબઈની અંદર પણ તેમણે પોતાનું ક્લાઉડ કિચન શરૂ કર્યું. એટ ધ સેમ ટાઈમ શાર્ક ટેન્કની અંદર પણ તેઓ રિપ્રેઝેન્ટ થયા અને ત્યાંથી પણ તેમણે ઇક્વિટી એ લઈને આવ્યા છે. તમને ક્યારેય પણ કોઈ ફર્સ્ટ ઓર્ડર આપે છે ને, તો એ ખાલી તમને પૈસા આપીને સલાડ નથી મંગાવતું, એ તમારા અંદર એમનો પૂરેપૂરો ભરોસો મૂકે છે. યુ વિલ ઓલરેડી બી ટર્મ્ડ ઇન ધ સોસાયટી એઝ કોપી. તો એ બી બહુ મોટી ચેલેન્જ હતી ફોર અ બ્રાન્ડ લાઈક સિમ્પલી સલાડ, જે કોઈ ઓળખતું નથી. અને મે બી એ ટાઈમે તો કોઈ ઓળખવા પણ નહોતું માંગતું, કારણ કે હેલ્ધી ફૂડનું ડોમિનન્સ એટલું નહોતું. કેન્ટીનમાંથી નીકળું છું ત્યારે હું જોઉં છું કે લોકોના ટેબલ પર સિમ્પલી સલાડનું બાઉલ હોય, ત્યારે બસ આમ અંદર એક સારી ફિલિંગ, એક સારો શ્વાસ અંદર જાય કે કંઈક કર્યું છે. માય મોમ ઇઝ અ સિંગલ મધર. મારા બેંકમાં કોઈ સેવિંગ્સ નથી, બધું જ ફંડ એક્ઝોસ્ટ થઈ ગયું છે મારી પાસે. ત્યારે મેં ને મારા મધર એ વિચાર્યું કે હવે શું કરીએ. અમે લોકોએ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે દિવસના અમને 2 થી 3 ઓર્ડર આવતા હતા. એટલે એ જ હતું કે સિમ્પલી સલાડ આવ્યું એની પહેલાં ઘરે અગર કોઈને કહેવામાં આવે સ્પ્રાઉટ્સ ખાવા છે તો આપણું મોઢું બગડી જાય. તો આજે આપણે આજના એપિસોડની અંદર પ્લીઝ વેલકમ સોહમ પાઠક. ખૂબ ખૂબ સ્વાગત છે સોહમભાઈ આપનું આજના અમારા એપિસોડમાં. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. એન્ડ હું બહુ જ હેપી ફીલ કરું છું કે આજે હું આ પોડકાસ્ટ માટે આવી શક્યો છું. અને આજે જે પણ વ્યુઅર્સ મને સાંભળવાના છે, આઈ હોપ કે હું એમને મારા જર્ની વિશે અને મારા લર્નિંગ્સ વિશે શેર કરી શકું અને એમાંથી એમને કંઈક શીખવા મળે. બિલકુલ. સૌથી પહેલાં સોહમભાઈ આપ એ જણાવો કે આ સિમ્પલી સલાડ એ શરૂઆત કરવાની ઇન્સ્પિરેશન શું હતી, કઈ રીતના વિચાર આવ્યો? સો ધ સિમ્પલી સલાડ સ્ટાર્ટ થયું 2020માં ડ્યુરિંગ કોવિડ પીરિયડ, પીક કોવિડ પીરિયડ. અને હું અને મારા મધર, માય મોમ ઇઝ અ સિંગલ મધર, અને એમણે મને એકલા હાથે મોટો કર્યો છે. અને 13 વર્ષથી એમનું એક પીજીનો બિઝનેસ હતો જે ટોટલી ફેલ થઈ ગયો હતો. અને એના પછી અમે રિયલાઇઝ થયું કે હવે અમારા બેંકમાં કોઈ સેવિંગ્સ નથી, બધું જ ફંડ એક્ઝોસ્ટ થઈ ગયું હતું મારી પાસે. ત્યારે મેં ને મારા મધર એ વિચાર્યું કે હવે શું કરીએ, કારણ કે ઘરમાં ઇન્કમ આવી બહુ જરૂરી હોય. તો એના માટે થઈને અમે લોકોએ આ વિચાર આવ્યો. અને મારા મધરને કોઈ એસ્ટ્રોલોજર બહુ વર્ષો પહેલાં કહી ગયા હતા કે તમે ભજીયાની લારી નાખશો તો પણ ચાલશે. તો એ જ વસ્તુને મગજમાં રાખીને મમ્માએ કીધું કે આપણે ફૂડ બિઝનેસની અંદર જવું જોઈએ. અને ફૂડ બિઝનેસની અંદર અમે કેમ આ હેલ્ધી વિચાર્યું, કારણ કે ટિફિન્સ તો બધા કરતા હતા, પણ અમે વિચાર્યું કે હેલ્ધી ફૂડ કરીએ. સો યસ, ઇન્સ્પિરેશન વોઝ ધ કોવિડ પેશન્ટ્સને જોવું. અને ત્યારે આપણી આજુબાજુ એક શબ્દ હતો ઇમ્યુનિટી. એ વસ્તુ બહુ જ આપણા માઇન્ડમાં ચાલી રહી હતી કે કોવિડમાં જેની ઇમ્યુનિટી ઓછી છે એ લોકો પર હાવી થઈ રહ્યું છે કોવિડ. તો એ વસ્તુ, એવું ફૂડ આપવું જેનાથી લોકોની ઇમ્યુનિટી વધે, ના કે ઘટે. રાઈટ. તો એના નામની અંદર ધ સિમ્પલી સલાડ, આવું નામ જ કેમ?
સો ઘણા લોકો મને પૂછે કે ધ સિમ્પલી સેલેડ કેમ, તો ગ્રામેટિકલી જોવા જઈએ તો આ ખોટું છે. કારણ કે ક્યારે બી સિમ્પલી એટલે કે ઓલરેડી એક નોર્મલ વર્બ એની આગળ તમે ધ ના લગાડી શકો. જે પ્રિફિક્સ તમે આપો છો એ ખોટું છે. બટ સિમ્પલી સેલેડને ધ આપીને અમે એને વધારે હેવી કરી રહ્યા છે અને ફોકસ કરી રહ્યા છે કે ધ સિમ્પલી સેલેડ, બિકોઝ ધીસ ઇઝ સિમ્પલ ફૂડ ફોર સિમ્પલ પીપલ. હું આજે માનું છું કે કોઈ પણ સાધારણ વ્યક્તિ છે એ દાળ ભાત શાક રોટલી ખાય છે, એને આજે અમે કહીએ છીએ કે તમારે સલાડ ખાવાનું છે, તો કેમ સલાડ ખાવું જોઈએ અને એના શું ઇમ્પોર્ટન્સ છે, તો એને એવું ના લાગવું જોઈએ કે એ સીધું દાળ ભાત શાક રોટલીમાંથી કોઈ એવી વસ્તુ ખાય છે જે એલિયન છે. તો આપણા રૂટ્સથી ટચ થયેલું એવું એક મધરે બનાવેલું સેલેડ એમના ઘર સુધી પહોંચે. અને સિમ્પલી વર્ડ બહુ પાવરફુલ છે, કારણ કે જ્યારે બી આપણે કોઈ બી બહુ થાકીને આવ્યા હોય તો આપણે ઘરે એવું જ કે કંઈક સિમ્પલ ખાવું છે કે સિમ્પલ ખીચડી જ કરી દઈએ. તો સિમ્પલ હોલ્ડ્સ અ વેરી મચ પાવર ઇન ઇટ સેલ્ફ. તો ત્યારે એવું થયું કે વાય નોટ ધીસ. તમને શું લાગે છે આજના સમયમાં લોકો હેલ્ધી ફૂડ કેટલું પ્રિફર કરે? શું લોકોનો ઝુકાવ વધુ હેલ્ધી ફૂડ તરફ છે કે ફાસ્ટ ફૂડ તરફ? સો જે આ 5 વર્ષ બિઝનેસમાં થયા એમાં દર વર્ષે CAGRની વાત કરીએ, કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ આ બિઝનેસની અંદર 6 થી 7% છે. એટલે દર વર્ષે 6 થી 7% લોકો કન્વર્ટ થઈ રહ્યા છે ટુવર્ડ્સ હેલ્ધી ફૂડ. હવે એ 6 થી 7% લોકો સિરિયસ કન્વર્ઝન્સ છે, પણ અમે એ સિરિયસ કન્વર્ઝન સાથે સાથે અમે એ નોર્મલ લોકોને બી જોઈએ છે જે લોકો એવરીડે એમની લાઈફમાં અનહેલ્ધી ફૂડ ખાય છે. તો અમે ટ્રાય કરીએ છીએ કે અમે સેલેડનું માર્કેટિંગ અવેરનેસ એ રીતે કરીએ કે સમહાઉ આ ઇન્ડસ્ટ્રી એક રીતે વધારે ગ્રો થાય અને CAGR વધે, જેનાથી વધારે લોકો હેલ્ધી ફૂડ તરફ જલ્દી આવે. બિકોઝ વી નો કે આજની તારીખમાં જે બહારનું ખાવાનું મળે છે ને જે 10 વર્ષ પહેલાં મળતું હતું એ ક્વોલિટીમાં બહુ મોટો ફરક આવી ગયો છે. જે આજે આપણે બહાર ખાઈએ છીએ ને જે આપણે પહેલાં ખાતા હતા, ઇટ ઇઝ નોટ ધ સેમ એનીમોર. તો ત્યારે અમારા જેવી બ્રાન્ડનું ઇમ્પોર્ટન્સ બહુ વધી જાય છે. સો યસ, પીપલ હેવ સ્ટાર્ટેડ મૂવિંગ ટુવર્ડ્સ હેલ્ધી ફૂડ. આઈ વુડ સે એટલીસ્ટ લોકો જે પહેલાં 7 times કે વીકમાં 7 days આઉટસાઇડ ખાતા હતા એની જગ્યાએ હવે લોકો 3 to 4 days આઉટસાઇડનું ખાય છે અને 3 days ઘરનું કે આવું હેલ્ધી ફૂડ પ્રેફર કરે છે. સો યસ, દેર ઇઝ અ શિફ્ટ એન્ડ વી આર પ્રાઉડ આઈ એમ પ્રાઉડ ઓફ માય ઓન સિટી અમદાવાદ. કે આજે અમદાવાદના જે લોકો છે, જ્યારે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યું ત્યારે એ જ લોકો અમને એવું કહેતા હતા કે આ બિઝનેસ નહીં ચાલે, આને બંધ કરી દો. અને આજે એ જ લોકો અમને એવું કહે છે કે તમે છો તો અમે આજે હેલ્ધી ફૂડ ખાઈ શકીએ. સો વી હેવ સીન દેટ શિફ્ટ, વી હેવ સીન દેટ ગુડ પોઝિટિવ એનર્જી ફ્રોમ ધેમ. એમાં એવું કહેવાય કે કોઈ પણ સફળતા સુધી એમને ન પહોંચાય, શરૂઆત એ સંઘર્ષોથી થયો હોય. તો શરૂઆતના તબક્કે કેવા પ્રકારની ચેલેન્જીસ હતી? યસ, સો કોવિડમાં ચાલુ કર્યું એ ઇટસેલ્ફ એક ચેલેન્જ હતું કે મેન પાવર ઇશ્યુ, ડિલિવરી ચાર્જીસ હાઈ, પછી કસ્ટમર્સ ક્યાંથી લાવવા, અવેરનેસ કરવી. બિંગ અ યંગ સ્ટુડન્ટ જે એમના 12મા ધોરણમાં છે, જેને કાંઈ ખબર નથી કે ઇન્સ્ટાગ્રામ કેવી રીતે વાપરવાનું કે વોટ્સએપ ફેસબુક પર કેવી રીતે માર્કેટિંગ થઈ શકે, ઝીરો નોલેજ સાથે સ્ટાર્ટ કર્યું હતું. પણ એક વસ્તુ ખબર હતી કે મમ્મા જે બનાવે છે એટલું મહેનતથી ને આટલા પ્રેમથી બનાવે છે, અગર હું એને પ્લેટફોર્મ નહીં આપી શકું તો આઈ એમ નોટ ડુઈંગ જસ્ટિસ ટુ હર ફૂડ. સો ઇફ શી ઇઝ ગિવિંગ 100% ઇન હર ફૂડ, ઇટ ઇઝ માય જોબ કે હું બી મારું 100% આપું. તો યુટ્યુબથી થોડું ઘણું શીખ્યું અને માર્કેટિંગ વિશે કે ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવ્યું. ત્યારે અમારી પાસે એક જ માણસ હતો અને ત્યારે ઘણા બધા રેસ્ટોરન્ટ્સ મેન પાવર ઇશ્યુના લીધે ક્લોઝ થયા છે. તો અમે એક માણસને આજે એ માણસ 15,000 અર્ન કરતો હતો અને આજે 35,000 અર્ન કરે છે. તો અમે એને કેવી રીતે સેલરી સુધી લઈ ગયા અને અમે કેવી રીતે એની અંદર એ બૂસ્ટ આપ્યું એને, કે અમે એને એક ટ્રીટમેન્ટ આપ્યું ઓફ અ ફેમિલી. આજે તમે એમ્પ્લોઈઝ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં હોય છે તો મને એક વસ્તુ કોલેજમાં શીખવાડવામાં આવી હતી, દેટ 1 હેપી એમ્પ્લોય બ્રિંગ્સ 10 હેપી કસ્ટમર્સ. તો તમે તમારા માણસને જેટલું ખુશ રાખશો એ તમને કસ્ટમર્સને એનાથી 100 ગુણા વધારે ખુશ રાખશે. તો એ જ વસ્તુ મગજમાં રાખી અને આજે અમે બિઝનેસ કરીએ છીએ. અને અમે અમારા જે પણ સ્ટાફ મેમ્બર્સ છે, તમે જોશો કે અમારા જે સિનિયર શેફ છે એને અમે સિનિયર શેફ કે શેફ નથી કહેતા, અમે એને કાકા કહીએ છીએ. જે અમારા હેલ્પર્સ છે એને અમે ભૈયા કહીએ છીએ. જે અમારા જે કટિંગ પર્સન્સ છે એ લોકોને અમે અગેન એમના જે નામ છે એમને પ્રેમથી બોલાવીએ છીએ. તો અમે બધાને માટે એક ઘરેલું નામ આપેલું છે. અમને
એક ઘરેલું ફિલિંગ આપેલી છે. દેન જ્યારે વાત માર્કેટિંગની આવી તો એ બી બહુ મોટી ચેલેન્જ હતી ફોર અ બ્રાન્ડ લાઈક સિમ્પલી સલાડ, જે કોઈ ઓળખતું નથી. અને મે બી એ ટાઈમે તો કોઈ ઓળખવા પણ નહોતું માગતું, કારણ કે હેલ્ધી ફૂડનું ડોમિનન્સ એટલું નહોતું. તો મેં બધા જ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે એ લોકોને એક દિવસે બધાને સ્પેમ કરી દીધો, મેસેજ કરી દીધો કે અમે એક સ્ટાર્ટઅપ છીએ અને અમે આવી રીતે મેં ને મારા મધરે ચાલુ કર્યું છે, અમે તમને સલાડ મોકલવા માંગીએ છીએ, તમે સ્ટોરી કે એવું કંઈક શેર કરશો તેનાથી અમારું માર્કેટિંગ થશે. તો આમાં કેવું હોય કે જે બી બધા ઇન્સ્ટાગ્રામ જે બી હોય સેલિબ્રિટીઝના, એ નોર્મલી કોઈ એક વ્યક્તિ મેનેજ કરતું હોય, એમના ડિરેક્ટર્સ, કાસ્ટિંગ ડિરેક્ટર હોય કે એમના મેનેજર હોય. તો એમાં જ અમારા માટે એક એન્જલ ઇન ડિસ્ગાઇઝ બનીને આવ્યા એક વ્યક્તિ, જેમણે બધા મેસેજો વાંચ્યા અને પછી એમણે કોલ કર્યો નંબર પર અને એમણે મને કીધું કે તમે જે બધાને મેસેજ મોકલ્યા છે એ બધાનું મેનેજમેન્ટ હું જ જોઉં છું. તો મેં કીધું ઓકે મેમ, હવે શું કરીએ? મને હતું કે આઈ કેન રીચ આઉટ ટુ ધીસ પીપલ અને એ લોકો અમને હેલ્પ કરશે અને અમે સામે એમને સબસ્ક્રિપ્શન આપવા માંગીએ છીએ. તો ત્યારે અમારી ઓળખાણ થઈ અવનીબેન સાથે, જે મને આજે મારા રિયલમાં એક બેન જેવું એમનું સંબંધ છે. અને એમણે જે બી મોટા મોટા એક્ટર્સ છે જેમ કે હેમાંગ દવે, રોનક કામદાર, જાનકી બોડીવાલા, આ લોકો સાથે અમે કોલેબોરેશન કર્યું. એ લોકોએ અમને એવા સમયે મદદ કરી જ્યારે અમારો હાથ પકડવા અમારા ફેમિલીવાળા પણ તૈયાર નહોતા. તો એ સમયે એ લોકોએ અમારું સલાડ ટ્રાય કર્યું, એમને ગમ્યું, એમને રિયલ રિવ્યૂ એમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું. એના લીધે અમને કસ્ટમર્સ મળ્યા. અને કસ્ટમર્સ કેવી રીતે મળ્યા? કારણ કે એ લોકો સેલિબ્રિટીઝ છે, એ લોકોને ઘણા બધા લોકો ફોલો કરે છે, એમનાથી લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે. તો ત્યાંથી સિમ્પલી સલાડના ધીમે ધીમે સ્ટેપ્સ મુકાવાના ચાલુ થયા. એન્ડ આઈ એમ ગ્રેટફુલ ટુ હર દેટ શી ગેવ બોથ ઓફ અસ અ ચાન્સ. અને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું કોઈ વ્યક્તિ નહીં હોય જેણે સિમ્પલી સલાડ ટ્રાય ના કર્યું. વાહ, જોરદાર કહેવાય. એટલે આમ આ ક્લિક થઈ ગયું અને પહોંચતો થયો તો એક સારી લિફ્ટ મળી. એક્ઝેક્ટલી. પણ જ્યારે વાત કરવામાં શરૂઆત ઇનિશિએટ કર્યું ત્યારે કેટલી પ્લેટ્સ અથવા જે ડિશ કહેવાય એ શરૂઆત ઇનિશિએટ અત્યારે કેટલી ડિશ આપણે સર્વ કરીએ છીએ? સો અમે લોકોએ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે દિવસના અમને 2 થી 3 ઓર્ડર આવતા હતા ફર્સ્ટ મંથની અંદર, કારણ કે અમે સ્વિગી પર જ હતા ખાલી અને સબસ્ક્રિપ્શન મોડલ અમે ચાલુ નહોતું કર્યું. તો ત્યારે એવું થતું હતું કે કંઈક ફિક્સ ઇન્કમ આવે એના માટે શું કરીએ? તો અગેન જેમ મેં અવનીબેનની વાત કરી એવી રીતે જ ફૂડહોલિક્સના જે ફાઉન્ડર છે ઈશા શાહ, જેમને હું અને મારા મધર બંને મેન્ટર માનીએ છીએ, શી સજેસ્ટેડ કે તમે સબસ્ક્રિપ્શન મોડલ કરો. અને અમને પણ એ બહુ જ યોગ્ય લાગ્યું, કારણ કે હેલ્ધી ફૂડની અંદર અગર આપણે રોજ ટિફિન મંગાવી શકીએ છીએ તો આપણે સલાડને કેમ ના મંગાવી શકીએ રોજ? ત્યારે લોકોને મેં મંગાવતા જોયું કે આજે કોઈએ સલાડ મંગાવ્યું, પછી અમે એમને નેક્સ્ટ ડે કંઈક અલગ ઓપ્શન આપ્યું. તો તમે રોજ છોલે ભટુરે કે રોજ પાઉંભાજી નહીં મંગાવો, પણ તમે રોજ સલાડ ખાઓ છો, એનો મતલબ તમે એનું સબસ્ક્રિપ્શન લ્યો છો. That time I understood that this is not just a meal, but it has become a lifestyle. And when something becomes a lifestyle, it is very hard to leave it. ત્યારે અમને ખબર પડી કે આનું કેટલું ઇમ્પોર્ટન્સ છે ઇન લાઈફ ઓફ પીપલ, જે લોકો એને સાચે વેલ્યુ કરે છે. અને ત્યાંથી સબસ્ક્રિપ્શન મોડલ ચાલુ થયું. ત્યારે અમે 2, 3, 5 ઓર્ડર કરતા હતા ફર્સ્ટ મંથમાં, અને આજે ઓલમોસ્ટ અમદાવાદના 300 થી 350 લોકોને એવરીડે સિમ્પલી સલાડ સર્વ કરે છે 2 આઉટલેટ્સમાંથી, અને બોમ્બેમાં 25 થી 30 લોકોને, કારણ કે અમે રિસન્ટલી ચાલુ કર્યું છે. સોમભાઈ, ફર્સ્ટ ઓર્ડર આમ તો જે પેલું કહેવાય કે લવ એટ ફર્સ્ટ સાઇટ એવી રીતના હોય, એવી રીતના બિઝનેસની અંદર પણ ફર્સ્ટ ઓર્ડર પડવો ને એનો ખૂબ એક્સાઇટમેન્ટ રહેતું હોય. એવી રીતે તમે અમદાવાદમાં પણ શરૂ કર્યું અથવા મુંબઈની અંદર પણ, તે ફર્સ્ટ ઓર્ડર યાદ છે? યસ, બંને જગ્યાનો ફર્સ્ટ ઓર્ડર મને યાદ છે અને મુંબઈનો તો બહુ જ ફ્રેશ છે. પણ અમદાવાદની વાત કરવા માંગીશ કે તમને ક્યારેય પણ કોઈ ફર્સ્ટ ઓર્ડર આપે છે ને તો એ ખાલી તમને પૈસા આપીને સલાડ નથી મંગાવતું, એ તમારા અંદર એમનો પૂરેપૂરો ભરોસો મૂકે છે, જ્યારે કોઈએ ભરોસો નથી મૂક્યો. તો એ બહુ જરૂરી હોય છે ફર્સ્ટ ઓર્ડરને હંમેશા લાઈફ ટાઈમ સુધી યાદ રાખવું, કારણ કે ત્યારે યુ આર જસ્ટ ન્યૂ, યુ આર જસ્ટ વેરી ફ્રેશ. તો અમારા માટે એ ઓર્ડર અમદાવાદમાં અત્યારે ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન, પથિકભાઈ કરીને છે, હુ ઓર્ડર્ડ, અને એમની વાઈફ બંને મળીને. એન્ડ એમણે એ વિચારથી ઓર્ડર કર્યો હતો કે અમે લોકો બહુ જીમ જઈએ છીએ અને આવું ફૂડ અમારા માટે બહુ જ સારું રહેશે. તો બંને ઓર્ડર કર્યો અને બંને બહુ જ ગમ્યું, અને પછી તો ઘણા બધા બીજા ઓર્ડર્સ આવ્યા. પણ એ ઓર્ડર હું ફર્સ્ટ જે હતો એ પર્સનલી ડિલિવર કરવા ગયો હતો,
અને એના પછી ઘણા બધા ઓર્ડર્સ મેં ડિલિવર કર્યા, પણ એ મને એક અલગ લેવલનું એક્સાઇટમેન્ટ હતું. મારે જોવું હતું કે વ્યક્તિ કોણ છે કે જેને એકચ્યુઅલી ઓર્ડર કર્યું, એને ખાલી એક થેન્ક યુ કહેવું હતું કે થેન્ક યુ ફોર શોઈંગ બિલીફ. અને બોમ્બેની અંદર પણ સેમ ચાલુ કર્યું 14 તારીખે ઓગસ્ટની લાસ્ટ મંથ, અને ફૂલ વરસાદ આવતો હતો ત્યારે ઝોમેટો સ્વિગીના ઝોન્સ બંધ હતા, ઓપન થતા હતા. એમાં ઝોન ઓપન થયું ને આજે પણ મને યાદ છે, એમનું નામ અક્ષય માલડે છે ભાઈનું. હી ઓર્ડર્ડ ફોર હિઝ વાઇફ ઇન મલાડ, અને ડિલિવરી પર્સને મને ક્લિયરલી ના પાડી દીધી કે અમે તમને નહીં આવવા દઈએ મારી સાથે, બિકોઝ કસ્ટમરનું અમે એડ્રેસ પર તમે ના જઈ શકો. તો મેં એમને રિક્વેસ્ટ કરી, મેં કીધું કસ્ટમરને કોલ કરી દો અગર તમને એવું લાગે તો, બટ મેં જસ્ટ સ્ટાર્ટ કર્યું છે અને મારે એકચ્યુઅલી કસ્ટમરને મળવું છે. તો એમને સમહાવ માની ગયા અને મને લઈ ગયા, અને મેં જોયું કે ત્યાં એમના વાઈફ હતા, અને એમના વાઈફ એમના હસબન્ડ સાથે વિડીયો કોલ ઉપર હતા, અને એમણે ડોર ખોલ્યો અને શોક થઈ ગયા મને જોઈને કે આ ભાઈ કેવી રીતે આવી ગયા. એટલે સારા વેમાં શોક થયા હતા. એન્ડ શી વોઝ વેરી હેપી કે હું ઓર્ડર ડિલિવર કરવા આવ્યો હતો, અને એમના હસબન્ડને એમને બતાવ્યું કે આ તો પેલા ભાઈ જ આવી ગયા રીલવાળા. એટલે ત્યારે બહુ સારું ફીલ થાય કે એ ઓળખતા હતા અને એમણે જોઈને મંગાવ્યું હતું, અને એક હતું કે કોઈએ જોયા વગર મંગાવ્યું હતું, પણ તોય શોઈંગ બિલીફ અગેન વોઝ ઇટ રિમાઇન્ડેડ મી ઓફ ધ ડે મી એન્ડ મમ્મા સ્ટાર્ટેડ ધ બિઝનેસ. અને અત્યારે જેટલા પણ ઓર્ડર્સ જાય છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે, પણ ફર્સ્ટ સેટ ઓફ કસ્ટમર્સ તમે તમારી લાઈફ લોંગ યાદ રાખો છો, કારણ કે એ જ તમને ફીડબેક આપે છે, એ જ તમને ક્રિટિસિઝમ આપે છે, અને એનાથી જ તમે આગળ વધો છો. સોહમભાઈ, આપણે જોઈએ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે કન્ઝ્યુમર ઇન્સાઇટ હોય છે, યસ, એનું અત્યાર સુધીનું તમારું ઓબ્ઝર્વેશન શું રહ્યું? જેમ મેં તમને I2M, M2C અને C2O વાળું ગાંઠ સમજાવી, એ બહુ જરૂરી હોય છે કોઈ પણ બિઝનેસની અંદર જાણવી. અને સિમ્પલી સેલેડ જ્યારે આટલું સરસ કરે છે ત્યારે મને એવું થાય કે આપણે કેટલું સરસ રીતે કન્ઝ્યુમર ઇન્સાઇટનો ફનલ બનાવી શકીએ. કે ફનલ નેરો તો થવાનું જ છે જ્યારે સ્ટાર્ટ થશે, પણ એ નેરો થઈને આપણા સુધી કેટલું આવે છે ને આપણે કેટલા સારા ક્વોલિટીથી લોકો સુધી બનાવી શકીએ છીએ. અને વિઝ્યુઅલી જે આપણે જેમ કે માસ્ટર શેફની વાત કરીએ કે ત્યાં આપણે જોઈએ ફૂડ, તો આપણને એવું જ લાગે હંમેશા કે આ ફૂડ તો બહુ જ ટેસ્ટી હશે, સારું હશે. તો એ જ વસ્તુ ફર્સ્ટ ટાઈમ કન્ઝ્યુમર જે અમારે ત્યાંથી ઓર્ડર કરે છે એના માટે પણ લાગુ છે કે ઝોમેટો સ્વિગી પર જે અમારા ફોટોઝ જોશે એનાથી જ એ ડિસિઝન લઈ શકશે કે આ વસ્તુ મારે મંગાવવી જોઈએ કે નહીં. તો એ બી ફૂડ બિઝનેસના જે આજે મને સાંભળી રહ્યા છે એમના માટે જરૂરી છે કે જેવો તેવો ફોટો પાડીને મૂકી દેશો તો નહીં મંગાવે. સારો ફોટો પાડીને મૂકશો તો મંગાવશે. એનો મતલબ એવું નથી કહેતો કે તમે તમારા સેલેડને ફોટામાં ખોટું બતાવો અને રિયલમાં સારું ના હોય એવું, પણ તમે એકચ્યુઅલી જે રિયલ છે એનો જ એવો ફોટો પડાવો કે એ જ વસ્તુ તમારા ટેબલ કસ્ટમરના ટેબલ પર એવી દેખાવી જોઈએ ને એવી એને એક્સપેક્ટેશનના 90 કે 95% સુધી મેચ થાય. દેટ ઇઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ ફોર હિમ અને સારું રિવ્યૂ આવશે. તો મેં રાત્રે જ્યારે બંને જણા બિફોર વી ગો ટુ બેડ મારું કામ છે એ જોવું કે ઇન્સાઇટ્સ કેવા હતા અને કેટલા લોકોએ ઓર્ડર કર્યું, શું રિપીટ રેશિયો હતું. બોમ્બેમાં અને અમદાવાદમાં હવે બે જગ્યાએ જોઉં છું કેટલા ઓર્ડર્સ આવ્યા, શું ગ્રોથ હતું. અને મમ્માનું છે કે રિવ્યૂઝ જોવા કે રિવ્યૂઝ કેવા હતા, કારણ કે અમારા માટે સાચી અર્નિંગ્સ તો રિવ્યૂઝ જ છે. તમે આજે મને જ્યારે શેર કર્યું કે તમે સિમ્પલી સલાડ ટ્રાય કર્યું છે તો મારો સૌથી પહેલો સવાલ તમને એ જ હશે કે તમને કેવું લાગ્યું. તો સારું કે ખરાબ પણ મારે જાણવું છે, એના વગર હું આગળ મને ગળે નહીં ઉતરે. એટલે દેટ ઇઝ સમથિંગ એ તમારી અંદર એ હોવું જોઈએ, એ તમારી અંદર એક ક્યુરિયોસિટી હોવી જોઈએ કસ્ટમરની પાસેથી ફીડબેક લેવાની. તો જ તમારું કન્ઝ્યુમર ઇન્સાઇટ સ્ટ્રોંગ થઈ જશે અને પછી તમે કોઈ પણ સિટીમાં પગ મૂકતા પહેલાં તમને વાંધો નહીં આવે અને એક્સપિરિયન્સ મેચ્યોરિટી તમને મળી જશે. પણ તમને જે ઇન્સાઇટ્સ છે એ આજની ફાસ્ટ મૂવિંગ એજમાં બહુ જરૂરી છે. એટલે ઘણી વખત તો એવું પણ થતું હોય કે લોકોની એક મીથ પણ હોય કે ભાઈ પેટ ભરવું હોય ને તેના માટે અનાજ ખાવું જ પડે. હું આ બાબત સાથે બહુ સહમત નથી થતો, કેમ કે મને હું પણ નાનો હતો ને ત્યારે એટલે મને છે ને આવી કોઈ ફ્રૂટ ડીશ ભરેલી પ્લેટ મળી જાય, સલાડ મળી જાય તો મારી માટે ભયો. પણ મારા પરિવારની અંદર એવી રીતના રહે કે ભાઈ રોટલી તો ખાવી જ પડે. પણ અત્યારે હું જોઉં છું બટ એવું સેગમેન્ટ ક્યાંય મળતું જ નહોતું. એના પછીથી મેં સિમ્પલી સલાડ બી ટ્રાય કર્યું, ત્યારે મજા પડી. એટલે એ જ હતું કે સિમ્પલી સલાડ આવ્યું એની પહેલાં ઘરે અગર કોઈને કહેવામાં આવે સ્પ્રાઉટ્સ ખાવા છે તો આપણું મોઢું બગડી જાય કે ના સ્પ્રાઉટ્સ નથી ખાવા. ઓબ્વિયસલી મને બી મમ્મા એવું કહે કે તારે સ્પ્રાઉટ્સ ખાવા છે, આજે સ્કૂલના ડબ્બામાં ભરી આપું.
હમણાં 5 વર્ષ પહેલાં જ હું સ્કૂલમાં હતો, એટલે ઇટ ઇઝ નોટ બેક ફાર, બટ મને મોઢું બગડી જ જાય. મને એવું થાય મમ્મા કંઈક પાસ્તા આપ કે કંઈક એવું આપ ને, તો હું બી આમ મારા ફ્રેન્ડ સાથે શેર કરું તો મને આમ મજા આવે. તો એ વસ્તુ આજે હું કોલેજમાં મારું સલાડનું બાઉલ લઈને જતો અને મારા ફ્રેન્ડ સાથે શેર કરતો. શરૂઆતમાં મારા ફ્રેન્ડ્સને આ વસ્તુની ઇમ્પોર્ટન્સ નહોતી ખબર પડતી, અને હવે જ્યારે હું જોઉં છું કે હું કેન્ટીનમાંથી નીકળું છું ત્યારે હું જોઉં છું કે લોકોના ટેબલ પર સિમ્પલી સલાડનું બાઉલ હોય, ત્યારે બસ આમ અંદર એક સારી ફિલિંગ, એક સારો શ્વાસ અંદર જાય કે કંઈક કર્યું છે અને કંઈક સારું પહોંચ્યું છે, કે યુથ અગર મંગાવે છે તો દેટ્સ ઇઝ ધ બેસ્ટ થિંગ, દેટ ઇઝ ધ બેસ્ટ ફિલિંગ. કારણ કે અમારી ટાર્ગેટ ઓડિયન્સ ક્યારે યુથ હતું જ નહીં. તો અગર આજે તમે છો, હું છું, આ યુથ આપણું જે છે, અગર એ હેલ્ધી ફૂડ તરફ જઈ રહ્યું છે ઇન ધ ટાઈમ જ્યારે આટલું અનહેલ્ધી ફૂડમાં આટલું યુનિકનેસ ને આટલું વેરિએશન આવે છે, તો દેટ ઇઝ અ બેસ્ટ અચીવમેન્ટ વી કેન ગેટ. ટ્રુ. શાર્ક ટેન્કની અંદર પણ તમારે જવાનું થયું, તો ત્યાંની કઈ બાબત હતી જે ખાસ યાદ રહી? ત્યારે છે ને અમે જ્યારે શાર્ક ટેન્કમાં ગયા તો આખો એક્સપિરિયન્સ બહુ જ સરસ હતો. મારા માટે તો 19 વર્ષની ઉંમરે નેશનલ ટેલિવિઝનમાં આવું એ એક કહેવાય કે એક અચીવમેન્ટથી નાનું ના કહેવાય. તો બહુ સારું ફીલ થયું કે આટલી મહેનત કરી હતી મમ્માએ. જસ્ટ સિમ્પલી સલાડ સુધી સીમિત નહોતી, પણ મને એકલા હાથે મોટો કરવો, એક બિઝનેસ ઊભો કરવો, એવો બિઝનેસ જે એક આખો એમ્પાયર હતો. ભલે એ પછી ફેલ થઈ ગયો, પણ તોય પાછું એવો એક પ્રયાસ કરવો અને એવું માઇન્ડસેટ રાખવું. એ લેડી જેણે ઓલમોસ્ટ મને નહીં પણ બહુ બધા લોકોને આજે ઇન્સ્પાયર કર્યું છે, એમને પ્લેટફોર્મ મળે તો મારા માટે દેટ વોઝ એવરીથિંગ. કે ત્યાં મારા માટે મહેનત સફળ થઈ ગઈ, કે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ મારી અંદર નાખ્યું હતું એ મેં રિકવર કરી આપ્યું થ્રુ શાર્ક ટેન્ક. એન્ડ શાર્ક ટેન્કની અંદર એક મોમેન્ટ અગર મારે શેર કરવું હોય તો, કે અમન સર જે છે એમણે ત્યારે બ્લન્ટલી કીધું હતું કે હું અનહેલ્ધી ફૂડ જ ખાઉં છું, મને હેલ્ધી ફૂડ નથી ગમતું. એન્ડ હી લાઇક ધ સલાડ. એમણે પહેલાં તો નીચે જ ત્યાં મૂકેલું હતું, એમણે ના લીધું. પછી એમણે જોયું કે એમની સાથેના જે 4 શાર્ક્સ હતા એ લોકો સરસ એન્જોય કરતા હતા, વખાણતા હતા. અને કોઈ પણ માણસ લંચ ટાઈમે શૂટ ચાલી રહ્યો એને ભૂખ તો લાગે ને, તો કેટલું ટાઈમ સુધી ના પાડશે. અને માના બનાવેલા હાથનું ખાવાનું હતું, જેમ કોઈ માએ બનાવ્યું હોય તો તમે ના તો ના જ પાડી શકો, એની એનર્જી જ અલગ હોય. તો એમણે ઉપાડ્યું ને પછી એ અમે આન્સર કરતા હતા ક્વેશ્ચન્સ બીજા શાર્કના, ત્યારે ખાવા લાગ્યા. તો એ એમ જ બોલવા લાગ્યા અચ્છા હે, ચલેગા, મતલબ આ એમના વર્ડ્સ હતા. એન્ડ ધેન હી હેડ ધ સેલેડ મોર એન્ડ મોર, અને ત્યારે એમણે હી અપ્રૂવડ ઇટ. એન્ડ એમની સાથે અમે ટચમાં છીએ, વી મીટ વાત થતી હોય, બટ હી પ્રેફર સેલેડ બટ ઓલ્સો હી લવ્સ મમ્માના હાથના થેપલા, એમને બહુ ભાવે છે. જ્યારે બી અમદાવાદ આવે તો હી વોન્ટ્સ ટુ હેવ થેપલાસ. સો દેટ ઇઝ વન કોર મેમરી ફોર મી એન્ડ મમ્મા, કે એવા વ્યક્તિને અમે નેશનલ ટેલિવિઝન પર જ એક નોન સેલેડ પર્સનને સેલેડ પર્સન બનાવી દીધું છે. ટ્રુ. આમ જુઓ તો શાર્ક્સના સૌથી ટફેસ્ટ ક્વેશ્ચન તમને કયા લાગ્યા જે તમને ફેસ કરવામાં? સો એમનો સૌથી ટફેસ્ટ ક્વેશ્ચન વોઝ અબાઉટ કે આજે હું એ ક્વેશ્ચન ઓડિયન્સને જ કહેવા માંગીશ કે એમણે અમને પૂછ્યું કે તમારા કેટલા SKUs છે, તો અમે કીધું 14. તો એમણે કીધું કે તો હાઈએસ્ટ સેલિંગ SKUs કેટલા છે, તો મેં કીધું 2 છે, મેજિક સેલેડ અને પ્રોટીન બોમ્બ સેલેડ. તો એમણે કીધું એ કેટલું કોન્સ્ટિટ્યુટ કરે છે તમારા રેવન્યુનું, તો અમે કીધું 70 to 75%. એમણે કીધું તો બાકીના 12 વસ્તુ 25%માં શું કરે છે, કેમ તમે એને સેલ નથી કરી શકતા, એ તમારા મેન્યુમાં કેમ છે? ત્યારે બહુ સરસ એક એક્ઝામ્પલ પણ આપ્યું એમણે કે બજાજનું એક ચેતક કરીને એ સમયે સ્કૂટર આવ્યું હતું, એ એટલું સેલ થયું કે બજાજના બીજા કોઈ સ્કૂટર સેલ જ ના. એમણે કીધું કે તમારા બધા સેલરની અંદર ઇક્વલી સેલિંગ હોવું જોઈએ, કે ઇક્વલી નહીં તો એટલીસ્ટ 4-5 બેસ્ટ સેલર્સ હોવા જોઈએ ને બાકી બધા સેલર્સ બી બધા લોકો સુધી વિઝ્યુઅલી અવેલેબલ હોવા જોઈએ. તો અમે ત્યારે સમજ્યા કે અમે એને માર્કેટિંગ કરવામાં ક્યાં પાછળ પડતા હતા, અમે એ સેલેડને ઓડિયન્સ આપવામાં ક્યાં પાછળ પડી રહ્યા હતા. સેલેડ તો હતા અને સામે ઓડિયન્સ પણ હતી, પણ કનેક્શન નહોતું થઈ રહ્યું. તો એ કનેક્શન કરતાં અમે શીખ્યા. અને આજે એ જે બી અમારા ઝોમેટો સ્વિગી પર 15-20 SKU છે એમાં બધાને 10-12% કે 5-7% એવું શેર છે. એટલે બધા સેલેડ્સ ઇક્વલી જાય છે, બધાના પોતાના પ્રેફરન્સીસ છે, બધાના પોતાના ડિમાન્ડ્સ છે. એન્ડ એવું કંઈ નથી કે એક જ વસ્તુ વધારે જાય છે. માતા સાથેનો એટલે જ્યારે તમે તમારા નામનો પણ ઉલ્લેખ કરો ત્યારે સોહમ પાયલ પાઠક આ નામનો ઉલ્લેખ કરતો, માતા સાથેનો એક બોન્ડ તમારું રહ્યું છે, એટલે મમ્મીના લાઈફની જર્ની વિશે એમનો જે સંઘર્ષ રહ્યો છે એમાંથી તમે કઈ રીતના ઇન્સ્પાયર થયા અને કઈ રીતના શીખતા ગયા? સો મને મમ્માએ
બહુ ડિટેલ્સ ક્યારેય મતલબ શેર નથી કરી જે બહુ હાર્શ એમને ભોગવી છે. બિફોર એમનું સેપરેશન થયું 2 વર્ષનો હતો હું. અને ત્યાં સુધી મને ખબર પડી છે કે જે એ સાઈડની ફેમિલી હતી એમણે હું પેટમાં હતો અને મમ્માને લાત પણ મારેલી છે. સો શી હેઝ સીન અ લોટ ઓફ આઈ વુડ સે વર્સ્ટ વસ્તુઓ જોઈ છે. પણ એ ને મારા નાના અને મારા નાની એટલા સ્ટ્રોંગ હતા કે એમને જ્યારે આ વસ્તુ ફેસ થઈ તો એમણે તરત મમ્માને આમાંથી બહાર કાઢ્યું અને સ્ટ્રોંગ બનાવ્યું કે ના, આપણે આ વસ્તુ સહન નથી કરવાની, આપણે આની સામે ઊભું રહેવાનું છે. અને મને એ લોકોએ બહુ ટ્રાય કરી મારી કસ્ટડી લેવાની, પણ આજે ન્યાય મળ્યું કે મમ્મા એ જે સાચું કર્યું હતું ને જે મને જે રીતે મોટો કર્યો હતો એ લોકો ના કરી શકત મને મોટો, એ કોર્ટે પણ જોયું. અને આજે આઈ એમ હેપી દેટ હું મારા મધર સાથે છું. અને એમની લાઈફમાં એવા ઘણા બધા સંઘર્ષો છે. અમે આજે એક રેન્ટેડ હાઉસમાં રહેતા હતા જેમાં અમે લોકો જ્યારે પીજી સ્ટાર્ટ કર્યું તો 2 રૂમ્સ હતા અને 2 રૂમ્સ મમ્માએ પીજીમાં આપેલા હતા અને અમે હોલમાં પણ સૂતા છીએ. અમે 1 વર્ષ સુધી હોલમાં એ જ ફ્લેટમાં રહ્યા હતા. તો હું નાનો હતો અને હું ત્યારે પણ મેં એ સ્ટ્રગલ જોઈ હતી. પીજીનો બિઝનેસ મોટો થતો ગયો અને જ્યારે બધું સારું થઈ ગયું હતું અને મને બધી જ ફેસિલિટી આપી દીધી હતી ત્યાં સુધી મેં એ સ્ટ્રગલ જોઈ હતી. પણ જ્યારે કોવિડ પત્યું અને પછી જ્યારે સ્ટ્રગલ જોવાની નહીં પણ સ્ટ્રગલ સાથે કરવાની વાત આવી ને ત્યારે ખબર પડી કે આ બહુ અઘરી વસ્તુ છે. જે આપણા પેરેન્ટ્સ આપણા માટે કરે છે ને, આપણે બહુ બધા યંગ વ્યુઅર્સ જુએ છે, આપણે બહુ લાઇટલી લઈ લેતા હોય છે કે આપણે એને ઘણીવાર એનું ઇમ્પોર્ટન્સ નથી જણાવતા કે આપણને જે ડેલીનો ખર્ચો મળે છે કે ડેલી આપણા હાથમાં પૈસા આવે છે એની ઇમ્પોર્ટન્સ કેટલી છે. એ જ્યારે હું સમજવા લાગ્યો ત્યારે મને ખબર પડી કે મમ્માએ જેટલી પણ મહેનત કરી છે કેટલી ડિફિકલ્ટ હતી. અને મને બહુ જ મજા આવે છે આજે હું મારા મધર સાથે કામ કરું છું. એ મધર સન ડુઓવાળું એ મારું સ્વીટ રિલેશન તો છે જ, જ્યાં મને રોજ સવારે આજે પણ ટાઈમે નથી ઉઠી શકતો તો આજે પણ ખીજાવવામાં આવે છે. સવારે જ જોરથી બૂમ પાડીને કે ભાઈ ઉઠ, હવે કેટલા વાગ્યા. તો એ આજે પણ થાય છે ને એ દીકરો છું ને એ થવાનું જ છે. મને ગમશે એ વસ્તુ થયા કરશે તો. અને ફાઉન્ડર કો ફાઉન્ડર રિલેશનમાં ઘણું બધું શીખવા મળે છે એમની પાસે. હું ક્યારેક પ્રોડક્ટિવ ના હોઉં તો મને એ રિમાઇન્ડર્સ મળે છે કે કેમ પ્રોડક્ટિવ હોવું જરૂરી છે. શી વેક્સ અપ એવરી ડે 4:35 ઇન ધ મોર્નિંગ અને રાત્રે 10 વાગ્યા સુધી એમનું કોન્સ્ટન્ટ કામ ચાલુ હોય. એન્ડ એમને જોઈને એ જ મોટું ઇન્સ્પિરેશન છે કે એ આટલું કામ કરે છે તો એની સામે તો હું હજી બહુ ઓછું કામ કરું છું. અને એ જેટલું દોડે છે એની સામે ઘણા અમારા ટીમ મેમ્બર્સ પણ બહુ ઓછું દોડે છે. તો ત્યારે એવું થાય કે એ લેવલ સુધી પહોંચવું છે. અને મમ્માથી એ જ વસ્તુ સૌથી વધારે શીખવા મળે છે કે કામ કન્ટિન્યુઅસલી કરતા રહેવું, ખાલી બેસવું ના જોઈએ. મને પણ નથી ગમતું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમને મને એક જ શીખવાડી છે કે નીતિથી ધંધો કરવો બહુ જરૂરી છે. કે તમે કોઈ પણ કસ્ટમરને ના પૈસામાં છેતરવું જોઈએ, ના તમારે ક્વોલિટીમાં છેતરવું જોઈએ. સોમભાઈ, અત્યાર સુધી ઘણા બધા ડિસિઝન લીધા હશે, કોઈ એવું એકદમ હાર્ડ ડિસિઝન યસ, જે લેવાનું થયું પણ પછીથી એ સક્સેસની અંદર કન્વર્ટ થયું હોય એવું? યસ. સો હું કહીશ કે અમે મુંબઈ વિશે ઘણા વર્ષોથી વિચારી રહ્યા હતા, જ્યારથી શાર્ક ટેન્ક થયું અને એની પહેલાં પણ, કે અગર અમદાવાદ પછી આ બિઝનેસ ક્યાંય જવું જોઈએ તો એ છે મુંબઈ. બિકોઝ જ્યારે હું વાત કરું કે અમદાવાદની અંદર મેં તમારી સાથે શેર કર્યું કે કેટલા સંઘર્ષ અમે ભોગવ્યા છીએ અને પછી જઈને અમે આ લેવલ પર પહોંચી શક્યા. પણ મે બી મને એવું ફીલ થાય છે કે બોમ્બેમાં એટલા સંઘર્ષ નહીં આવે. ફર્સ્ટ બિકોઝ ત્યાંની ઓડિયન્સ હેલ્થ કોન્શિયસ છે. સેકન્ડ, સિટી બહુ મોટું છે. અગર ઘણા બધા પ્લેયર્સ હશે તો બી દેર વિલ બી સમ પાર્ટ ઓફ ધ ડિમાન્ડ વિચ વી વિલ હેવ ટુ કેટર. એટલે સપ્લાય વિલ બી હંમેશા લેસર દેન ધ ડિમાન્ડ બિકોઝ મુંબઈ ઇઝ અ બિગ સિટી એન્ડ માઇગ્રેશન કોન્સ્ટન્ટ છે. એવરી ડેનું માઇગ્રેશન છે ત્યાં. તો મુંબઈ મને અને મમ્માને એટલે હતું, એમ નહીં કે ઇટ ઇઝ અ સિટી ઓફ ડ્રીમ્સ, ઓબ્વિયસલી નોટ, બટ ફોર ધ હેલ્ધી ફૂડ. તો મુંબઈ છે, પૂના છે, બેંગ્લોર અમારા ટાર્ગેટ લિસ્ટ પર છે કે અમારે ત્યાં ઓપન કરવું છે સિમ્પલી સલાડ. બિલકુલ. ઇનોવેશનને લઈને જો વાત કરવામાં આવે તો અલગ અલગ SKUs તમે ડેવલપ કર્યા છે. આગળ ઇનોવેશનની અંદર કયા કયા કોન્સેપ્ટ ઉપર, આઈડિયાઝ ઉપર કામ કરી રહ્યા છો? સો ધ સિમ્પલી સલાડ આજે સીમિત નહીં રહે સલાડ સુધી, એ હું કહીશ. એક તો કે અમે સેન્ડવિચીસ ઓલરેડી લાવી દીધી છે
અમે સ્મૂધી તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે અને અમે સાથે સાથે ડિટોક્સની બી વેરાયટી વધારી રહ્યા છે. તો સેલેડના ઇર્દ ગિર્દ જેટલી પણ વસ્તુઓ સેલેડ સાથે જતી હશે એ અમે લાવવાની ટ્રાય કરશું. બહુ બધું નહીં લાવીએ જેનાથી કસ્ટમર જ કન્ફ્યુઝ થઈ જાય કે સિમ્પલી સેલેડ નામ છે ને આમાં તો બધું જ છે, પીઝા પાસ્તા એ હેલ્ધી આવી ગયું છે. એટલું બધું અમે નહીં કરીએ. એના માટે જે પ્લેયર્સ છે એમને રહેવા દેશું અમે ત્યાં ટચ નહીં કરીએ. અને દેટ ઇઝ નોટ ઇવન આર એક્સપર્ટીઝ. કે મમ્મા એ જ કહે છે કે જે મારી એક્સપર્ટીઝ છે એ જ હું બનાવવાનું પ્રેફર કરીશ. તો એ વસ્તુને બી અમે ધ્યાનમાં રાખશું. અને સાથે સાથે અમારા સેલેડ્સની અંદર શું નવું લાવી શકીએ, અમે એવરી ડે કંઈક વિચારતા હોય અને એવરી 1 or 2 months વી બ્રિંગ સમથિંગ ન્યૂ. સિઝનલ પ્રમાણે બી અમે નવું લાવતા હોય. અત્યારે નવરાત્રિ આવી રહી છે તો અમે હેલ્ધી ફ્રૂટ યોગર્ટ બાઉલ લાવી રહ્યા છે. તો જે લોકો ફાસ્ટિંગ કરતા હોય એ લોકો એ બાઉલ ખાઈ શકે, ફ્રૂટ બાઉલ ખાઈ શકે. તો શ્રાવણમાં અમે ફરાળી ભેલ સલાડ કરીએ છીએ જે બહુ જ યુનિક છે. તમે જોયું નહીં હોય કે શ્રાવણમાં એટલી ઓલરેડી એક તો ફરાળના જ ઓપ્શન્સ ઓછા હોય છે તો એમાં બી સલાડ આવી જાય તો લોકોને મજા જ આવી જાય. લાસ્ટ ક્વેશ્ચન કે હેલ્ધી ફૂડ માટેની જે એન્ટરપ્રિન્યોરશિપની અંદર તમે જે મિશન લઈને જે ચાલી રહ્યા છો, આવા ઘણા બધા યંગસ્ટર્સના મનની અંદર પણ હોય કે આપણે પણ આ ફૂડ સેગમેન્ટની અંદર આવીએ. યસ. આવા ઘણા બધા ફૂડ જે ફાસ્ટ ફૂડવાળો એક ઝોન રહ્યો, પરંતુ આપણી સોસાયટીની અંદર પણ ધીરે ધીરે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ ધીરે ધીરે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ લોકો આવતા જ હોય છે. તો એવા યંગસ્ટર્સને તમે શું કહેશો? સો જે પણ યંગ વ્યુઅર્સ છે જેમને આવું કંઈક બિઝનેસની અંદર આવું છે, હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે જે બી કરો છો બી રિયલ, એટલે કે બી યોર સેલ્ફ. તમે જે બી પ્રોડક્ટ કરો છો એ તમારી પોતાની રિયલ પ્રોડક્ટ કરો. ઘણા બધા લોકોને હું જોઉં છું કે એ લોકો કોપી કરીને સ્ટાર્ટ કરવા માંગે છે. તો આઈ થિંક એ તમને લોંગ વે નહીં લઈ જાય. મે બી ટેમ્પરરી સક્સેસ આપી દેશે અને પછી જે રિયલ છે એના પાસેથી જ લોકો મંગાવવાનું પ્રેફર કરશે. તો ડોન્ટ ટ્રાય ટુ કોપી સબવે ઓર ડોન્ટ ટ્રાય ટુ કોપી મેકડોનલ્ડ્સ ઓર ડોન્ટ ટ્રાય ટુ કોપી સિમ્પલી સેલેડ. કંઈક તમારું પોતાનું કરો જેનાથી લોકોને ખબર પડે કે તમારી યુએસપી શું છે, તમારું અલગ એવી વસ્તુ શું છે જે તમને હટકે બનાવે છે. અને પીપલ વિલ ઓર્ડર ફ્રોમ યુ. નહીં તો યુ વિલ ઓલરેડી બી ટર્મ્ડ ઇન ધ સોસાયટી એઝ કોપી, કારણ કે રિયલ ઇઝ રિયલ એન્ડ કોપી ઇઝ કોપી. સોમભાઈ, ખૂબ મજા પડી તમારી સાથે વાતો કરીને. થેન્ક યુ સો મચ. તમે GCCIના આ પોડકાસ્ટની અંદર એક બાબત જે આ શેર કરવી તમારી જોડે ખૂબ જરૂરી પણ છે. GCCI પણ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં યંગ એન્ટરપ્રેન્યોર્સની સાથે સાથે અનુભવી જે બિઝનેસમેન છે એ લોકોનું એક આખું ગેધરિંગ થતું હોય અને અલગ અલગ પ્રકારની લોકો માટે પણ જે નવા યંગ એન્ટરપ્રેન્યોર્સ આવે એના માટેનું પણ એક પ્લેટફોર્મ રહેતું. વિશેષ કરીને સંદીપ એન્જિનિયર જે એમની પણ એક લીડરશિપ છે. તમારો શું અનુભવ અત્યાર સુધી GCCI સાથેનો રહ્યો છે? સો GCCI સાથે અમે લોકો એક ઇવેન્ટમાં પાર્ટનર કર્યું હતું જ્યાં અમે લોકોએ હેલ્ધી ડિટોક્સ પ્રોવાઈડ કર્યું હતું. આઈ થિંક એને ઘણો સમય થયો, પણ જેટલું પણ આઈ હેવ નોટ બીન એબલ ટુ બી અ પાર્ટ ઓફ GCCI એન્ડ આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ બી અ પાર્ટ. મેં જેટલું પણ સાંભળ્યું છે આઈ હેવ સીન દેટ અ લોટ ઓફ લીડર્સ હેવ બીન ગ્રૂમ્ડ ઓવર ધેર. અને આજેની તારીખમાં જે યંગ લીડર્સ છે જે મારા સિનિયર્સ છે કોલેજથી, હું એમને જોઉં છું કોન્સ્ટન્ટલી કે એ લોકો કેટલું સારું કરી રહ્યા છે. તો આઈ થિંક GCCI ઇઝ ડુઈંગ અ ગ્રેટ જોબ એટ દેટ. અને સંદીપ સર જે છે એમને મેં એક પોડકાસ્ટમાં બહુ જ દૂરથી સાંભળ્યા હતા, પણ એમને સાંભળીને મને બહુ જ સરસ માર્ગદર્શન મળ્યું અને એમણે એમની એસ્ટલ પાઇપ્સ વિશેની જે જર્ની છે એ શેર કરી હતી. એમાં શું હાર્ડશિપ્સ ને બધું આવ્યું હતું અને ત્યાં મને મોકો પણ મળ્યો હતો કે એમને હું આપણું સલાડ ને ડિટોક્સ ટ્રાય કરાવી શકું. તો દેટ વોઝ અ વેરી ગુડ ફેન મુમેન્ટ ફોર મી, બિકોઝ આ જ બધા દિગ્ગજો છે ને એન્ટરપ્રેન્યોર્સ, બિઝનેસમેન છે જે લોકો હેવ એસ્ટેબ્લિશ ધ પાથ ફોર અસ એન્ડ વી હેવ ટુ ગો ahead on it and make our businesses better and learn from them more. So I am looking forward actually. આ podcast is the beginning maybe and then looking forward to be a part of GCCI. and મને પર્સનલી હું ઘણા બધા પોડકાસ્ટ કરતો હોઉં છું, but this podcast has been a very good experience. I have enjoyed the way it was started and the way it is coming to an end. તો આજે મજા પડી સોહમ સાથે વાત કરીને, જેમણે હેલ્ધી બોડીની સાથે સાથે વેલ્ધી કઈ રીતના બનાય ને એની આખી જર્નીની આખી વાત કરી. તમે પણ એકવાર ટ્રાય કરજો સિમ્પલી સલાડ, બહુ મજા પડશે. મેં તો ટ્રાય કર્યું છે એટલા માટે હું આ તમારી સાથે શેર કરી શકું.
આવા જ અવનવા ટોપિક્સ, આવા અદ્ભુત વ્યક્તિઓ સાથેની આપણા સંવાદની શૃંખલા નિરંતર ચાલુ રહેશે. GCCI પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં. તમને આજનો અમારો એપિસોડ કેવો લાગ્યો? તમને કમેન્ટની અંદર જરૂર જણાવો. અને તમારા કોઈ હેલ્ધી ફ્રેન્ડ્સ હોય કે જે ઈચ્છતા હોય હેલ્ધી ફૂડને પણ ટ્રાય કરવાનું ઈચ્છતા હોય તો એમને આ જરૂરથી શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.